નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાંથી આગની એક મોટી ઘટના સામે આવી છે. મોડાસાના હજીરા વિસ્તારમાં એક ગેરેજની બહાર પાર્ક કરવામાં આવેલા વાહનોમાં અચાનક આગ ફાટી નીકળતા મોટું નુકસાન થયું હતું. મોડાસાનો હજીરા વિસ્તાર આજે આગની જ્વાળાઓથી ગુંજી ઉઠ્યો હતો. અહીં આવેલા એક ગેરેજની બહાર રિપેરિંગ અથવા પાર્કિંગ માટે રાખવામાં આવેલા વાહનોમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે પળવારમાં જ એક પછી એક 5 વાહનો આગની લપેટમાં આવી ગયા હતા, જેમાં ખાસ કરીને 3 ઇકો વાનનો સમાવેશ થાય છે, જે સંપૂર્ણપણે બળીને લોખંડનું માળખું બની ગઈ હતી. આગ લાગતા જ સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. મોડાસા ફાયર ફાઈટરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવી હતી અને તેના પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ હોઈ શકે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. વાહનોમાં આગ લાગવાને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ગેરેજ સંચાલક અને વાહન માલિકોમાં આ નુકસાનને લઈ ભારે ચિંતા જોવા મળી રહી છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.